ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. ગુરુવારનો દિવસ છે અને આજે તો બહુ જ એક્સાઇટેડ છું. ફાઇનલી રિવીલ કરી દઉં કે આજે મારા મમ્મી પપ્પા આવી રહ્યા છે ઇન્ડિયાથી અહીંયા. તો એની ખુશી તો કંઈક અલગ જ હોય ને. અને જો આજે સવારમાં કંઈ કુકિંગની રેસીપી નહીં, પણ જો મેં કાલે ગાજરનો હલવો બનાવ્યો હતો ને તો વેલકમ ને બધું રેડી કરી દીધું છે. તો મમ્મી પપ્પા આવશે ને ત્યારે વેલકમિંગ માટે મેં ગાજરનો હલવો બનાવ્યો છે અને એ ખવડાવીશું. એ લોકો તો એરપોર્ટ પહોંચી ગયા છે. આજે હું સવારે છે ને 5 વાગે એમ જાગી ગઈ હતી કે પૂછ્યું કે બધા નીકળી ગયા છે કે શું છે એમ. એટલે મારા ભાભી કહે કે તમને તો આજે ઊંઘ જ નહીં આવી હોય ને. તો ઊંઘ તો આવી ગઈ હતી પણ વહેલા જાગી ગઈ છું. તો કારણ કે હું ડાયરેક્ટ સલૂનથી પછી હું એરપોર્ટ જવાની છું તો મેં થોડું ઘણું કુકિંગ કરીને જાઉં. ઘરે આવશે તો બહુ જ લેટ થઈ જશે, અમારે 10 વાગી જશે, 10 સાડા 10 જેવું. પછી આવીને તો બધું કુકિંગ પોસિબલ છે નહીં. બધું થોડું ઘણું બનાવીને જાઉં. અને મારી મમ્મી એવું જ કીધું હતું પપ્પા એને બંને કે સિમ્પલ જ બનાવજો શાક રોટલી. આજે દાળ ભાત આમે નથી બનાવવાની કારણ કે એટલો બધો ટાઈમ પણ નથી અને સાંજે પછી આવીને રાત્રે એ લોકોને ગમશે પણ નહીં જમવું. આખો દિવસની પ્લેનની જર્ની હોય એટલે કેવું થાકેલા હોય ને એટલે બધું આજે સિમ્પલ જ બનાવીશું. તો પરવરનું શાક રોટલી તો આવીને જ બનાવીશ તેટલું કરી નાખીશું અને સાથે મરચાં ભરેલા અને કોબીનું શાક બનાવીશ. અને પરવર ઓછા છે તો બધાને નહીં થાય તો મેં તો કોબીનું બનાવી નાખું ને તો બધાને થઈ જશે. અને અહીંયા જો મરચાં ભરીને રેડી કરી દીધા છે પણ એને હું છે ને સાંજે જ મને લાગે આવીને જ શેકીશ, અત્યારમાં નહીં. તો મજા આવે ખાવાની, થોડાક ફ્રેશ હોય ને તો. કારણ કે અત્યારમાં કરીને જઈશ ને આજે અમારે અહીંયા ટેમ્પરેચર થોડું વધારે છે ગરમી, તો ખોટું બગડી જાય એના કરતાં બેટર કે ઇવનિંગમાં જ બનાવીશ. ચાલો તો ફટાફટ બધું રેડી કરી દઈએ. મારે સલૂને આજે ટાઈમે જ્યારે આપણે ક્યાંય પણ જવાનું હોય ત્યારે મારે આવું જ છે. હું બિઝી જ હોઉં અને આજે પણ એવું જ છે કંઈક બિઝી જ છું હું. કાલે મમ્મી કહેતા હતા મને કહે કે શું થયું બાકી મને કહે કે તમે 3 જણથી મને હેરાન કરી મૂકશો. મને કહો મેં તો બાપડા મમ્મી મેં પહેલાં પૂછ્યું કે મારા મમ્મી પપ્પા આવે છે તો તમને કેટલી ખુશી છે. તો કંઈ બોલ્યા નહીં. મેં કીધું આપણા મમ્મી પપ્પા આવે ત્યારે મને તો બહુ ખુશી હોય એમ. તો પછી મને કે હા એમ તો ખુશી પણ મને કે બીક લાગે કે તમે ત્રણેયથી મારું લોહી પી જશો કે. સાચી વાત છે. તો મમ્મી જો એવું કહે છે શું હા મારે જરૂર જ છે કા મમ્મી. પર મમ્મી શું કે સાંભળો, મમ્મી કહે છે કે સસરા એને હાચવ જેવું કહે છે, હેરાન ના કરો. એ કે હાચવવા જ પડશે ને તો ને ઇન્ડિયા જઈને કહેશે ને પાછા મને હાચવ્યા નહોતા એમ. ના કાંઈ નહીં કે ભાઈ અહીંયા જોજો ને પપ્પા કાંઈ ના બોલે ને. મમ્મી છોકરીને ઘરે પપ્પા ના બોલે. તમે આવો તો તમે ભાઈ કંઈક કહીએ કહો, પપ્પાએ કહી શકે, એ ના બોલે ને, કાંઈ ના બોલે. આજે છે ને લાલ શાક બનાવ્યું છે પરવરનું. લાસ્ટ ટાઈમે બનાવ્યું ને ત્યારે ગ્રીન બનાવ્યું હતું. એકદમ ચટાકેદાર બની ગયું છે. ભરેલું જ બનાવી નાખ્યું છે. અહીંયા તેલ મૂકી દીધું છે કોબીનું શાક બનાવવા માટેનું. ચલો જો અત્યારે છે ને આટલું ડેકોરેશન નીકાળ્યું છે. બલૂન નથી કરવાના, ઇન્ડિયન સ્ટાઇલ ડેકોરેશન થશે આપણે સિમ્પલ. અને અહીંયા આ લગાવી દીધું છે પર એમ કે લગાવી દીધું છે. આ મારા સાસુ તો મને કીધું પગલાં લેજે પણ હવે જોઈએ કારણ કે રાત્રે લેટ થઈશું ને. એટલે મમ્મી પપ્પા જ્યારે 2023માં અહીંયા આવ્યા હતા ને પહેલી વખત અમારા આ ઘરે, ત્યારે મેં બધું સરસ કર્યું હતું એમના માટે. મમ્મી પપ્પાના પગલાં ને બધું લીધું છે. અને ભગવાનનું મંદિર છે ને એના નીચે જ હું ડ્રોવરમાં જ રાખું છું પગલાં લીધેલા. એટલે મારા સાસુ કહે કે તું આજે લેજે એમ. પણ હવે લેટ પણ થઈ જશું અને જોઈએ હવે કઈ રીતનું છે. પણ યસ બીજું બધું તો જે થશે એ કરીશું અને બહુ જ એક્સાઇટેડ છે. પર આજે તો બહુ બધું કામ છે. બહુ કામ છે મને તે કામ તો છે પણ હવે નીકળી ગઈ છું. ઘરે શાક તો બનાવી નાખ્યું છે, રોટલી બાકી છે. હવે ખાલી ઘરે જઈને કરશું. બહુ લેટ થઈ જશું ને ઘરે પહોંચશું ત્યાં. 10 તો વાગવાના. પપ્પા કે 11 વાગશે. મને કે કેમ ઘરે ગેટવેથી પહોંચી એટલે પણ મને લાગે રિટર્નમાં ટ્રાફિક આવ્યો કે ના હોય. કશું નહીં રાત્રે તો. ગેટવિક અમારા ઘરથી દૂર એરપોર્ટ છે. હિથ્રો હોય ને તો સારું પડે અમને, પણ ડાયરેક્ટ ફ્લાઇટ હવે ગેટવિક જ આવે છે એટલે અમારે ત્યાં સુધી જવું જ પડે. આજે તો જો માર્કેટમાં નીકળવાનો મને ટાઈમ નથી મળ્યો. હવે બસ વર્ક ફિનિશ કરી દીધું છે. આજે મેં થોડું વહેલા કરી દીધું છે કારણ કે એરપોર્ટ જવાનું છે.
અને આજે બહુ જ બધાના ફોન આવ્યા છે કે કેટલી એક્સાઇટેડ છે. મેં કંઈ પૂછવાનું જ ના હોય ને કેટલા એક્સાઇટેડ હોય મમ્મી પપ્પા આવતા હોય તો. અને એમાંય પહેલી વખત આવે છે લોકો, એટલે સુપર એક્સાઇટેડ. ચાલો તો હવે જોઈએ હું કેટલા વાગે સ્ટેશન પહોંચું છું. વહેલા પહોંચીશ તો ઘરે જવાશે. આઈ ડોન્ટ થિંક સો હું વહેલા પહોંચીશ. તો ડાયરેક્ટ જ અમે લોકો એરપોર્ટ જવા નીકળી જઈશું. ફ્લાઇટ છે ને ધારા કરતાં 1 કલાક અર્લી લેન્ડિંગ થવાની છે, એટલે અમે લોકો દોડવું પડ્યું અમને. અને મને એવું હતું કે હું છે ને ફ્લાવરનો બુકે રસ્તામાંથી લઈ લઈશ, પણ હવે અમને હવે એ ટાઈમ ના મળ્યો. પણ કંઈ વાંધો નહીં, હવે ચાલશે. ફટાફટ પહોંચવું પડે એવું છે. પહેલાં ત્યાં પહોંચી જઈએ એ વધારે મેઇન ઇમ્પોર્ટન્ટ છે. અને રસ્તામાં ટ્રાફિક અત્યારે પીક અવર્સ છે, કારણ કે એ લોકોનું લેન્ડિંગ હતું 7:30નું અને એની જગ્યાએ 1 કલાક અર્લી છે. એટલે અમારું જે ટાઈમ, અમારું જે જવાનું હતો ને ટાઈમ, એના કરતાં 1 કલાક એટલે થોડી ભાગાજોડી થઈ ગઈ, પણ ઇટ્સ ઓકે, પહોંચી જઈશું. તો કોકને મૂકવા જવું હોય તો ટેન્શન રહે. હા, એટલે ને લેવા જવામાં કંઈ એવું તો છે નહીં. મમ્મી પપ્પા થોડાક આવી ગયા હશે તો લોકો વેઇટ કરશે. એરપોર્ટ જોશે. એરપોર્ટ, હા એ છે, એરપોર્ટ જોશે. એટલે મૂકવા જાવ તો ટેન્શન રહે કે ભાઈ ટાઈમ પર પહોંચવાનું. ભલે કલાક લેટ પહોંચીએ. હા, એ જ ને. આજે તો ફરી બહુ બધાના ફોન આવ્યા હતા, મારી ફ્રેન્ડના, ભાભીના ને બધાના જ. કે ભાભી કહેતા કે વહેલા આવશે ને તો હું આવીશ. મમ્મી આવશો કેમ મળવા એમ, પણ હું તો મને લેટ થશે એટલે કાલે આવીશ. મેસેજ કર દે આટલા વાગે પહોંચશું તો. હા, એટલે કે કાલે આવશો ને ત્યારે એમ શાંતિથી બેસે, કારણ કે વસ્તુ લાયા હોય તો બધી બેગો ખુલે તો એમને ખબર ને આપવા એ કરવું. એટલે ચાલો તમે લંડન ગેટવિક એરપોર્ટ જવાનું છે. અને દીકરો મારો જોઈએ રીડિંગ કરે છે. દેવામ હેલો કરી દે. અહીંયા તો અંધારું અંધારું જ આવે છે. દેવામ જો પેલા નાના હતા ને ત્યારે પ્લેન જોઈએ ને અગાસી ઉપર સૂતા હોય તો કેવું ગમે, એવું હોય, આપણું સપનું હોય કે અમે ક્યારે આમાં બેસીશું ને, એવું થાય આપણને. અને મારા મમ્મી પપ્પા એ લોકોની ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. હમણાં ફોન આવી ગયો છે અશોકના મામા સાથે છે ને એમનો, તો એમનો કે અમે પહોંચી ગયા છે શાંતિથી. અને અમે લોકો રસ્તામાં છીએ. ટ્રાફિક હતો ને તો થોડું લેટ થશે. લેટ તો નહીં, પણ મને લાગે છે અમે ટાઈમે પહોંચી જઈશું. એ લોકો હજી બધું ઇમિગ્રેશનનું બધું પૂરું કરશે ને ત્યાં સુધીમાં, લગેજ કલેક્ટ કરે ત્યાં સુધીમાં પહોંચી જવા જોઈએ. અહીંથી ગૂગલ જવાનું હોય છે. ઓકે, હું સીધો જ લઉં છું. પહેલી ઇન્ટરનેશનલ જર્ની કરી લીધી પપ્પાએ મારા ઘરે. હા, હું અહીંયા આવ્યો. શું કીધું? તાર પપ્પાએ પહેલી ઇન્ટરનેશનલ જર્ની કરી, લંડન આયા એ મારા કારણે. એમ નહીં, પણ તમે અહીંયા આવ્યા એ મારા કારણે. હું અહીંયા આવ્યો તો તું આવી, તો તારા મમ્મી પપ્પા આવ્યા. આપણે એન્ગેજમેન્ટ થઈ પછી તમને વિઝા મળ્યા એટલે તમે આવ્યા. ફાઇલ તમે પહેલા મૂકી દીધી. પણ ત્યારે તમને વિઝા ક્યાં મળ્યા? તમે આપણી એન્ગેજમેન્ટ થઈ પછી વિઝા મળે. ક્યારેક તો એક્સેપ્ટ કરો કે હા 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 એવું. ખાલી મજાક મસ્તી ચાલે જ. પણ યસ, ફોરેનના લીધે જ આજે હું અહીંયા છું અને અમારા લીધે મારા પપ્પાને આજે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેસવાનો મોકો મળ્યો. હા બેટા, બીજું પ્લેન છે. ઓકે, મને મારી ફ્લાઇટ લેટ કરી પ્રોપર થઈ જશે હમણાં. અમારી ફ્લાઇટ એટલે ફરેંગની કારનું કહે છે, થઈ જશે હમણાં. થોડી કેટલી વાર બતાવે છે હમણાં. હવે ટ્રાફિક ઓછો થઈ ગયો છે એટલે હવે ટાઈમે પહોંચી જઈશું એવું લાગે છે ને. એ લોકો હજી બધું પતાવશે ને ઇમિગ્રેશન, ત્યાં પહોંચી જઈશું અમે. અને હજી દિવસ એટલો સરસ છે ને એટલે એમને તો મજા આવશે. એ બે કહેશે હો અત્યારે 7:30 થઈ ગયા છે ને આટલું બધું અજવાળું વિચાર કરશે. સામે તડકો આવશે રિટર્ન. ત્યાં સુધી થઈ જશે નોર્મલ કદાચ. અમે છે ને ટાઈમે પહોંચી જશું એટલે મને થોડુંક આમ ગમશે. મને એવું હતું કે એવું ના થાય કે લોકો આવતા રહી બહાર અને અમે હજી પહોંચ્યા ના હોઈએ. અને પરેગને શું ઇન્સિડન્ટ યાદ આવ્યો, પપ્પા જ્યારે ઇન્ડિયા ગયા શું થયું છે? તમે નથી કહેતા કે પપ્પા બહાર આવ્યા ને કોઈ લેવા જ ના આવ્યું હોય તો કેવું થાય એમ. એટલે મેં કીધું અત્યારે ટાઈમે પહોંચીએ તો સારું, પણ પહોંચી જઈશું. એવું છે ને મારો પાછળ બેઠો બેઠો પૂછે કે મમ્મા હવે કેટલી વાર છે? મેં તો થોડીક જ વાર છે, 5-7 મિનિટ જેવું છે. જો સામે તડકો નથી આવતો, બંને બાજુ ટ્રી છે ને એટલે M25 ઉપર આવશો ને હા ત્યારે આવશે ને. ચલો, જો ફાઇનલી અમે ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા છીએ. હજી મમ્મી પપ્પાની ઇમિગ્રેશન તો નથી પતી એવું કહે છે. કેવલની લોકો આગળ છે ને તો હા. આ બાજુ નોર્થ જાય, ઓકે, આ બાજુ સાઉથ. સાઉથ ટર્મિનલ. હવે કોઈ આવવાનું છે પણ કે આપણને લેવા માટે ફરીવાર આપણે અહીંયા કંઈ ટૂંક સમયમાં એવું લાગે છે કે કદાચ આવવાનું થશે. હા, પાછા આવશું. હજી એક ફેમિલી આવી રહ્યું છે
ઇન્ડિયાથી, પણ હજી હા એમનું ફાઇનલ નથી થયું. આવશે 100% આવશે. આવશે હા. વિઝા આવી ગયા છે એટલે એ લોકોએ આવશે જ તે. વિઝા છે તો આવી જશે. મતલબ હવે ઇન્ડિયાથી બધા હવે ધીમે ધીમે આવવાના જ છે. હા એટલે અમારે ગેટવીક એમાં એવું છે, ઇન્ડિયાથી જે અમદાવાદથી છે ને ડાયરેક્ટ ફ્લાઇટ અહીંયાની ગેટવીક જ છે, એટલે હિથ્રો ઓછી હોય. કદાચ ઇન્ટરચેન્જ કરે ને તો હિથ્રોની હોય. એન્ડ ટાઈમ એણે કર્યું ને પેલું. અહીંયા ટિકિટ ખબર ફેંકવાનું નથી, લાસ્ટ ટાઈમ ખબર ને. ચલો આપણે આવી ગયા છીએ ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર. બોલો કેટલું આ લોકોનું પાર્કિંગનો ચાર્જિસ છે. શોર્ટ સ્ટે 1 અવર પર 14 પાઉન્ડ છે, આમાં 2 અવર્સના 18 પાઉન્ડ છે. ઓકે એટલે મને લાગે છે આપણે લોકો. રેડ કલર ક્યાં છે? આ કયો કલર છે? ઓકે આને આમાં મૂકી દી હશો કે યસ ઓકે બ્લુ છે. રેડ બંધ આગળ રેડ ને બેટા, રેડમાં નાખી દઈએ ને આપણે. આ પકડને ટિકિટ સાચી. ચલો અમે લોકો જો પહોંચી ગયા છીએ. હવે પેલા રેસ્ટ રૂમ યુઝ કરી લઈએ. અમારો મેળાપ છે ને આખો ઉતારીશ. અમારો મેળાપ તમે ઉતારશો? ઓકે. પરેંગ તો ઘરે સરસ થોડુંક ડેકોરેશન કરી આપ્યું છે. મને ગમ્યું કે મને નહોતી ખબર કે પરેંગ આટલું બધું કરશે. સારું કરી દીધું. મારા સાસુ સસરાએ પહેલી વખત જ્યારે આવ્યા હતા ને અમારા ઘરે, ત્યારે અમે બહુ જ મસ્ત બધું કર્યું હતું. પછી આ વખતે આવે ને ત્યારે બહુ અમારી પાસે ટાઈમ રહ્યો નહોતો, એટલે ત્યારે આ વખતે મને ઈચ્છા હતી કે થોડું ઘણું કરીશું, પણ થોડું ટાઈમનું એડજસ્ટમેન્ટ બીજા દિવસે મનોરથ હતું એટલે થોડાક અમે બધા એમાં બિઝી હતા. ચાલો જો ફ્લાવર લેવાનો ટાઈમ મળી ગયો અને અહીંયા અમે એને સૌથી તો લઈ પણ લીધા છે. અને હવે અમારે વેઇટ કરવાની છે કે એ લોકો ક્યારે બહાર આવે છે. મમ્મી પપ્પા અને એરપોર્ટ તો ફૂલ બિઝી છે અત્યારે. દેવમ લે જલ્દી વિડીયો લઈ બાણો દાદા. લંડન લાવ્યા ખરા ફૂલો ફાલો હમણાં તો મળે તું એટલે મને નાનંદ જો અહીંયા લઈ લે. ફાઇનલી મળી ગયા મમ્મી પપ્પા. થાકી ગયા લાગે. મારો ફોન આપો. આપણે બહાર થોડા નીકળી તો કોઈને કે તો ગ્રુપ ફોટો આ સાઈડ પાડીએ આપણે. ત્યાં ઇન્ટરનેશનલ પેલું છે ને ત્યાં પાડીએ. જો બધા આવ્યા છે. અશોકના હું કહેતી હતી ને, અશોક છે ને એના મામા છે, મામી આવ્યા છે. લંડનમાં ફાઇનલી પધરામણી કરી આ લોકોએ. હે બોલ જો અશોક આવું કે બોલ. હવે તું કે શું કેવું તારે? નાય નો પડાય ને હું હવે સહન કરવું. અને મામી જો મામા મામી મમ્મી પપ્પા અને અમે આટલા લેવા આવ્યા હતા. કેવલ ક્યાં જતો રહ્યો? ઓકે હા હા. આ બધાને ગોળનું ગાડું છે. હવે બધા એને મજા આવશે અહીંયા. ચાલો તો હવે અમે બધા જો નીકળીએ છીએ. મને કવિતા કે ભૂલી ગયા થાક લાગે મમ્મી? લગ્નમાં મજા આવી ગઈ? એવું જોઈએ એમાં 9 કલાક નીકળવાના ને ટ્રેનમાં એટલે
ચાલો કાનાને ફોન કરતો. કાનાને મેસેજ આવી ગયો, ભાઈને તમે ફોટો મોકલી દીધો છે. શું થયું કરે આવ્યું નહીં? હવે આવ્યું. રેડી બતાવે છે. બેગો એટલી બધી મોટી છે ને, આ ફૂલ સાઈઝ છે બેગની. પરસેવો વળાવી દીધો નહીં પરે મૂકતા મૂકતા. જોયું અત્યારે કાંઈ નહીં બોલે, ઘર પે મિલ એમ કહે છે. સારું ચલો મળ્યા, થેન્ક યુ. મળ્યા ચાલ કેવલ. બ્લોગ બની ગયો મારે, તમને અહીંયા મેં ધક્કો ખવડાયો. ચાલો બાપા વાળી સારી હોય. જો પપ્પાને એને ઇંગ્લિશમાં પપ્પા શું પૂછ્યું તમને? પપ્પા તમને શું પૂછ્યું ત્યાં? કંઈક વંચાવતો હતો પેપરમાં. ઓકે, એટલે પપ્પા કે નો ઇંગ્લિશ, એટલે પપ્પાને કાંઈ ના પૂછ્યું. દાદા કે નો ઇંગ્લિશ. પપ્પાને કરી દઈશ હમણાં મારે ચાલતા ને. હા મમ્મી કે હા કરી દઉં મેસેજ. પપ્પાને બહુ ટેન્શન હો, બપોરે પરેંગની ફોન કર્યો તો બોલ. હા કે પોગો એટલે કરજો ફોન એમ. કાલ સવારમાં કરજો બધાને ફોન, પછી શાંતિથી. અને મને કે આવું ક્યાં મેલવા એવું કહેતા હતા ને કે હા હા પછી કે હું હીરાવાડી છું. હા તો જો અમે પોણા 10 નીકળવાના છે. દાદા દેવા માટે છે ને ખારી સિંગ ને લઈને આવ્યા છે ને, તો કે દેવમને આપ લે દેવમ નાના કે કેટલી મસ્તી છે તો હા એ પપ્પા હું ઘરે જઈને ખોલશું બધું. અહીંયા છે ને બેગમાં જો નાના ને એવું કે દેવમને અત્યારે જ આપ. શું બેટા ફ્લાવર નાની ના આપી દે. નાની માટે લઈને આવ્યો તો એમને જ આપવાના હોય ને. એમાં એવું થયું ફ્લાવર લેવા ગઈ ને ત્યાં તો આ લોકો બારે આવી ગયા, એટલે મારે અત્યારે જો 9:30 થઈ ગયા છે અને અમે હજી ઓન ધ વે છીએ. પરેંગ બધું પપ્પાને કહેતા જાય છે. અહીંયા હું ને મમ્મી ને દેવમ બેઠા છીએ પાછળ, વાતો સાંભળે છું નહીં? રાતના કેટલા 9:30 થયા છે. હા હું એ જ કહું છું. અજવાળું છે. પ્રોપર છે અજવાળું. 10 વાગતા પહોંચી જઈશું ને ઘરે ફરી. ઇન્ડિયાના કેટલા વાગ્યા અપેક્ષા? અત્યારે ઇન્ડિયાના 11:30 વાગી ગયા પપ્પા. 2:30 વાગ્યા. 1:57 ઓકે ઇન્ડિયા. અને સવારમાં લાઈટ તો દઉં. ચલો આપો બેગ. ચલો અંદર. નહીં એટલું જ. પણ લાઈક બહુ લાઈક આમ લાઈક નાનું પણ લાઈક આગળથી લાઈક બહુ મોટો છે, લાઈક મોટો છે કાઇન્ડ ઓફ. અરે જલ્દી કરો, વીઆઈપી ગેસ્ટ વેઇટ કરે છે. વેઇટ કરે છે. જાઓ દિયો બીઓ કે ચાલુ કરી દો. સ્વાગત કરી રહી છે અત્યારે ધામધૂમથી. સ્વાગત. હા અહીંયા આમ તો ઇલેક્ટ્રિક વસ્તુ બાજુ રખાય નહીં. દીવા મેં શૂઝ અહીં નથી કાઢ્યા પડે. શૂઝ કાઢો તો પછી. અહીંનો ઉભા રહો, પાણી નથી પડશે મને. આ બધું આગળનું આખું આગળથી લઈને ત્યાં સુધીમાં શું આપણું વેલકમ ને બધું અને ઊભી રહી જાય કોઈ. જાઓ. વાંધો નહીં. ભલે પધાર્યા. ભલે પધાર્યા. જમાઈ તો તારો ટપકા મૂકતા રહેશો મમ્મી. ભલે પધાર્યા. સેમ આવું મારા મમ્મી પપ્પાને કર્યું હતું સ્વાગત. જોયું હતું તમે વિડીયો? હા પપ્પા અને મમ્મી આયા તો ભગવાન બસ એમને સરસ મજાના હેલ્થ વાઇઝ સારા રાખે હે ને. ચાલો આવતા રહે. તમારા માટે જો કેટલું ડેકોરેશન કર્યું ખબર તમને? તમારે જમાય ને મેં બે થઈને. પપ્પા કેવું લાગ્યું? મસ્તી હો. મસ્ત. જો અહીંયા બધું ડેકોરેશન કર્યું છે. મમ્મી પપ્પા આવ્યા છે એની ખુશીમાં. જો આ કેક અમે નથી લાવ્યા, પણ આ મેં ગાજરનો હલવાનું બનાવી. જો હું વેલકમ લખેલું. સારું કેક કોઈ ખાય. કેક નો ખાય ને કોઈ. ઘરે આવ્યા એટલે હવે શાંતિ લાગે નહીં, ઠાક લાગ્યો હોય ને. શું પપ્પા? બેન તે તો અમારી બેન ઈ પર્યંકે કરી પપ્પા. ઈ પર્યંકે જો
આ પ્રિન્ટ આઉટ પર કે લીધી હતી આજના ઇન્ડિયાના એરપોર્ટનું છે આ અને આ એમ જ બનાવી હતી. જેમ સ્પૂન લેતો આવજો બેટા. જો ઘરે આવી ગયા, કપડાં ચેન્જ કરવાનો ટાઈમ નથી, 10:30 થઈ ગયા છે. રોટલી ફટાફટ બનાવી લઈએ અને જમી લઈએ ને મમ્મી. હવે મમ્મી કેવું લાગ્યું તને અહીંયા અમારું ઘર? સારું લાગે ને. સારું લાગે, અલગ લાગે ને ઇન્ડિયા કરતા હે ને? પેલા કવિતાના બ્લોગમાં હતો ને હવે આપણા બ્લોગમાં છે. અત્યાર સુધી કવિતાના બ્લોગમાં હતા મમ્મી, હવે અમારા બ્લોગમાં જોવા મળશે તમને. કાલે જ કહેતી હતી. મમ્મી તો જો આઈને તરત કામે લાગી ગઈ છે, મરચાં શેકી દઈ છે અને અહીંયા રોટલી બને છે. દેવ આમ તો બેસી ગયો છે જમવા. અમે રોટલી બનાવીને તો કપડાં ચેન્જ કરવા ગઈ નથી, કારણ કે હવે જો આટલા વાગી ગયા છે, કડિયા માંગ્યાના પણ 11 થવા આવ્યા છે એટલે. અને આ ઇન્ડિયન ટાઈમ પ્રમાણે મમ્મીને તો ઊંઘી આવવા લાગી છે ને મમ્મી? હવે શું પપ્પા હું 2 રોટલી જ ખાય. એવું છે? પપ્પા એમ કહે છે અમારા રાતના 3:30 થઈ ગયા છે, હવે એ લોકોને ઊંઘ ચડી છે. હવે આ હમણાં જમીન પછી સૂઈ જાઓ પપ્પા, હે ને? પરવરનું શાક બને, તમે જુઓ હવે તમારી છોકરીના હાથનું ખાઓ. કેટલા વર્ષો પછી ખાશો ને પપ્પા મારા હાથનું, હે પપ્પા? હું ક્યાં બનાવતી હોય, ત્યાં આવું ત્યાં તો કવિતા બનાવે, હું બનાવું. મમ્મી બનાવે ને કવિતા બનાવે. સારું લાગે. ચલો બધા બેસી ગયા છે. હા, કારણ કે પરવર ઓછા હતા ને તો મેં કીધું પપ્પા એને ઘટે એટલે મેં 2 બનાવ્યા શાક. ના ના, હું તો શાક બહુ ઓછું ખાઉં. મને ખબર આપણે અમારા ઘરે ભરીને શાક સાવ ઓછા થાય, 250 શાકમાં બધાને થઈ જાય. હવે નહીં, હવે એમ નથી જ થતું? એવું છે? મમ્મી કેવું શાક બન્યું કે ને સારું બને. પરવરનું? સારું બન્યું પપ્પા? મીઠું બાપા ઓછું નાખ્યો. રાતના કેટલા 12 વાગી ગયા છે, 12 નહીં પણ 12:15 થઈ ગયા છે. મમ્મી પપ્પાને બસ હવે બધું બતાવીને આવી છું. હવે અમે સૂઈ જઈએ, વિડીયોનો એન્ડ કરી દઈએ. આજનો દિવસ તો બહુ એટલે બહુ જ મસ્ત હતો, કારણ કે કેટલા વર્ષો પછી મારા મમ્મી પપ્પા અહીંયા આવ્યા છે. 16 વર્ષ પછી અહીંયા હું અહીંયા 16 વર્ષથી છું. તો મારી એવી ઈચ્છા હતી કે એક વખત એ લોકોને ભગવાન વિઝા અપાવી દેજો, અને ફાઇનલી એ મારું શું કહેવાય જે ડ્રીમ હતું ને એ ભગવાને પૂરું કર્યું. ચાલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. અને હવે લોકો બેગમાં શું લઈને આવ્યા છે ને હવે આવતીકાલના વિડીયોમાં જોવા મળશે. આજે હવે મારી કોઈ જ કેપેસિટી હતી નહીં કે બેગો ખોલી અને જોઈએ. જાંબુ લઈને આવ્યા છે ને એ તો મેં અત્યારે ખાઈ લીધા, મને તો એટલી મજા પડી ગઈ ને. પર એમ કે તો ટેસ્ટ ના કરે ને જાંબુ તમે, મને તો બહુ મજા આવી. ચાલો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.